સુરત સિંચાઈ વિભાગ દ્વારા કાકરાપાર જમણા કાંઠા વિભાગની નહેરોને 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026 સુધી સિંચાઈનું પાણી વહેવડાવવાનું બંધ કરાવવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધ પુરુષોત્તમ ફાર્મર કોઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું કે આ કામગીરી ખેડૂતોના હિતમાં જ છે અને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. મનહર પટેલે સ્પષ્ટ કર્યું કે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર 65 વર્ષ જૂના છે અને કોઈપણ સમયે તૂટી પડવાની સંભાવના છે. જો આવું થાય તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ચિંતાનો વિષય બનશે. આ માળખાના સમારકામ માટે ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂત સમાજના અમુક લોકો ખોટા નિવેદનો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે સરકારે આ કામગીરી માટે સુરત જિલ્લાને 250 કરોડ રૂપિયા અને અંકલેશ્વર વિભાગ માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ખેડૂતોના હિતમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. આ સમારકામથી છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહેશે અને પાકમાં કોઈ ઘટાડો થશે નહીં. ખેડૂત સમાજના કેટલાક બની બેઠેલા આગેવાનો સરકારની યોજનાનો વિરોધ કરવા માટે જ આયોજન કરે છે. આ એક્વાડેકને સમારકામ માટે કેનાલ બંધ કરવી જરૂરી છે. મનહર પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે આ કામ માટે 180 દિવસ નહેર બંધ રાખવી પડે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા 90 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે 5મી ડિસેમ્બરે સિંચાઈ વિભાગ અને મંડળીઓના હોદ્દેદારો વચ્ચે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું હતું. આ માળખામાંથી પાણીનું લીકેજ અને સીપેજ થઈ રહ્યું છે અને તેમના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક છે. આ સ્ટ્રક્ચરને તાત્કાલિક નવીનીકરણની જરૂર છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ કામગીરી માટે સરકારે ₹250 કરોડ મંજૂર કર્યા છે, જેનું કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કરવું આવશ્યક છે. આ પગલાંથી લાંબા ગાળે ખેડૂતોને પૂરતું અને નિયમિત પાણી મળી રહેશે, જે તેમની ખેતી માટે અત્યંત લાભદાયી સાબિત થશે. હાલમાં 90 દિવસ જે સિંચાઈ માટેની નહેરો બંધ કરવાનું વિચારણા હેઠળ છે, એ બાબતે ખાસ જણાવવાનું કે જે નહેરનું કામ 1958થી 1965 દરમિયાન થયું હતું, એની પર જે એક્વાડક છે, કેનાલ સાયફન છે, આવા લગભગ 16 જેટલા સ્ટ્રક્ચરો આવેલા છે અને નહેર પર પણ બીજા અન્ય નાના મોટા સ્ટ્રક્ચરો છે. એ 65 વર્ષ જૂના હોય એને બનાવવા ખૂબ જ જરૂરી છે. એના માટે સરકારે 250 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે અને અમારા બધા પિયત મંત્રીના, કોટન મંત્રીના, સુગર ફેક્ટરીના બધા સહકારી આગેવાનો ભેગા મળીને સરકારનો આ નિર્ણય છે એને અમે સમર્થન કરીએ છીએ અને આ બધા ખેડૂતો તરફથી, જે સહકારી મંત્રીના આગેવાનો તરફથી પણ આ બધા સમર્થનના કાગળો અમને મળ્યા છે. એટલે આ સરકારનું જે પગલું છે એ આવનારા દિવસોમાં ના ભૂતોના ભવિષ્યથી કે આ જે સ્ટ્રક્ચરો છે એ વહેલી તકે બને અને ખેડૂતોના છેવાડા સુધી પાણી મળે એ દિશામાં સરકાર પણ ચિંતિત છે અને અમે સૌ આગેવાનો પણ ચિંતિત છે. સુગર ફેક્ટરીએ પણ લોકોની માગણીને ધ્યાનમાં રાખી જે ઓક્ટોબરથી વાવેતર હતું તેમાં ઘટાડીને સપ્ટેમ્બરની 20 તારીખ કરી છે. એટલે સુગર ફેક્ટરીનું પણ વાવેતર પૂરેપૂરું થવાની શક્યતા છે.